એક સિંગર છું એટલે મારા શબ્દોમાં હું મારું જે સોંગ છે એના માધ્યમથી આપણે હું સમજાવીશ કે આપણા ઉપર કેવા કેવા અત્યાચારો થઈ રહ્યા છે અને આવનાર સમયમાં કેવો અત્યાચાર થવાનો છે એના એક ગીતના માધ્યમથી કહીશ. હે જાગી જાજો મારા આદિવાસી ભાઈઓ, જાગવાન રકી વેળા. જરા સાથ આપશો તો મજા આવશે. એ જાગી જાજો મારા આદિવાસી ભાઈઓ, જાગવાન રકી વેળા. હાલો, અરે થોડો ઇન્ફેક્ટ આપજો ને. છે ઇકો ઇન્ફેક્ટ નથી? ઓકે. એ શિક્ષણ વેસવા લાગી જુ હે આદિવાસી, જાગવાન રકી વેળા. કેવાયસીની લાઈનો લગાવેલે સરકાર, જાગવાન રકી વેળા. અને એક મારું જે સોંગ હમણાં ટ્રેન્ડિંગ પર ચાલે છે, દિલ પરદેશ વાળા હો કેમ પાછા પડો છો, એમાં મેં એક જેમ કે અમુક આપણા સામાજિક કાર્યકર્તાઓ હોય, આપણા આગેવાનો નેતાઓ હોય, તે અમુક મુવમેન્ટો ચલાવતા હોય ત્યારે અમુક કોઈ કારણોસર અમુક સત્તાધારી પાર્ટીઓના લીધે કે કોઈ વિજ્ઞાન આવતું હોય અને ત્યારે આપણા નેતાઓ, આપણા આગેવાનો જ્યારે હતાશ થઈ જાય છે ત્યારે એમના માટે જો મેં એક શૌર્યભર્યું ગીત બનાવ્યું છે. હે દિલ પરદેશ વાળા હોલે કેમ પાછા પડો, કેમ પાછા પડો, દિલ પરદેશ વાળા કેમ પાછા પડો, કેમ પાછા પડો. હકની લડાઈ લડો હોલે કેમ પાછા પડો, કેમ પાછા પડો. હકને લડાઈ લડા કેમ પાછા પડો, કેમ પાછા પડો. જંગલ જમીન લૂંટાય હેલે કેમ પાછા પડો, કેમ પાછા પડો. જંગલ જમાઈ લૂંટાય કેમ પાછા પડો, કેમ પાછા પડો. બિલ પરદેશ વાળા હોલે કેમ પાછા પડો, કેમ પાછા પડો. દિલ પરદેશ વાળા કેમ પાછા પડો, કેમ પાછા પડો. જોહાર, જય આદિવાસી, જય બિલ પરદેશ. સમયને થોડી પાબંદી છે અને વક્તાઓ બી ઘણા છે અને સંચાલક મહોદયનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપનો પણ ખૂબ ખૂબ આભાર કે મને સાંભળ્યો. જોહાર, જય આદિવાસી, જય બિલ પરદેશ. કટારા મનસુખભાઈ